સુરેન્દ્રનગરની વાત જ કંઈક અલગ છે. અમને હતું કે ભાઈ હા ઠીક છે, એવું કહેતા હતા કે દેશી જમીએ, કાઠિયાવાડી જમીએ, પણ એક રોટલાનું બટકું લીધું ને ક્યારે આખો રોટલો અંદર જતો રહ્યો ને ખબર જ ના પડી. જય હિન્દ ઝાલાવાડ મિત્રો, આવી શિયાળાની કડકડતી ઠંડી હોય અને શુદ્ધ દેશી કાઠિયાવાડી રાત્રે ભોજનમાં એટલે કે વાળુમાં મળી જાય તો મને મારા ગામડાની બહુ યાદ આવી જાય છે. એટલે સુરેન્દ્રનગરમાં જો આવું કાઠિયાવાડી ભોજન તમારે ખાવું હોય તો એકમાત્ર રેસ્ટોરન્ટ છે રજવાડી. આવા નયનરમ્ય ફેમિલી રેસ્ટોરન્ટમાં તમને બહાર ખાટલાની મોજ તો પડી જ જવાની છે, પણ આવું સુંદર મજાનું અંદરનું એમ્બિયન્ટ પણ મળી જવાનું છે. અને કાઠિયાવાડીમાં અહીંયા લીલા ચણાનું શાક, ઓળો, રોટલા, રોટલી, છાશ, પાપડ, માખણ, ગોળ વગેરે તો તમને મળી જ જવાનું છે. જો આ સિઝનમાં તમારો બર્થડે આવતો હોય તો એની પણ ચિંતા ન કરતા. કેમ કે શુદ્ધ દેશી કાઠિયાવાડી ભોજન સાથે તમારા દરેક ફેમિલી મેમ્બરને અહીંયા લઈ આવો અને મોજ મસ્તી સાથે તમારા બર્થડેની ઉજવણી કરો. તમને તો ખબર જ છે કે અહીંયા લાલાની ટીમ પણ આવી ગઈ છે જમવા માટે અને એમને પણ સુંદર અભિપ્રાયો આપ્યા છે આ રેસ્ટોરન્ટના. તો તમે પણ આવો આ રેસ્ટોરન્ટમાં જમવા માટે અને આવી કડકડતી ઠંડીમાં કાઠિયાવાડી શુદ્ધ દેશી આહારની મજા લ્યો. કેમ કે ખરેખર અહીંયા આવીને મને મારું ગામડું યાદ આવે છે.